તો મિત્રો ત્યાર પછી આપણે અંબાજી બધા લોકો બેસી ગયા ને બધા થાકી ગયા કેમ કે આપણે લઈ આવતા નાસ્તો પરાઠા બધું લઈ આવતા અત્યારે બધા નાસ્તો કરવા બધા બેસી ગયા મિત્રો ત્યાર પછી આપણે પૂકી ગયા ગિરનાર ઉપર અને વરસાદ થઈ ગયો ને ફરિયામાં પણ બધા નાવાની ફિલિંગ લીધી ને ભાઈ ઉપરથી પાણી આવે એટલે બહુ એટલે બધા જોઈ શકતા છો કેમ કે બધા નાવા બધા ખુશ થઈ ગયા છે જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. કેમ કે તમારો અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગયો હોય મિત્રો. અત્યારે જવાનું ક્યાં છે ખબર છે? મેં ગિરનાર મેં તમને બધાને કીધું હતું ને, મારી પાછળ તમે નજારો એકવાર તમે જોઈ શકો છો. વાદળા પણ થઈ ગયા ને અત્યારે મિત્રો હવે ફટાફટ આપણે હોન્ડા લઈને જવાના છે. અને અત્યારે આપણે જૂનાગઢમાંથી વ્લોગ ચાલુ કરી દીધો છે ને અત્યારે મેં કીધું જવાના હોય, મેં કીધું મોં જવાની છે. અને બધા મિત્રો સાથે કેમ કે ચેતનભાઈ નીતિનભાઈ થઈ ગયા ને ઓલી બધું જે ગાડીવાર આવે છે પછી સીધા આપણે પૂગી ગયા કેમ કે વેલાદ બાપુની જગ્યાએ. કેમ કે પેલા દર્શન કરતા હતા વેલાદ બાપુના. અને અત્યારે મિત્રો કેમ કે બાપુ તો અમર થઈ ગયા કેમ કે મંગળબેરી બાપુ હતા ને, પણ એના પણ દર્શન કરી લીધા કેમ કે દેવલોક પામી ગયા અને બધા દર્શન કમ્પ્લીટ કરી લીધા. અને તમે જો કેમ કે મંગળબેરી બાપુનું કેમ કે આ સ્થાન કેમ કે અત્યારે આપણે દર્શન કરી લીધા અને હવે આપણે ગિરનાર ઉપર ચડવાનું પ્લાન કરી લઈએ. તો ફટાફટ એમાં બધા એને લોકો કેમ કે તૈયાર થઈ ગયા છે અને આપણે જવાના છીએ ગિરનાર. તો ફાઇનલી મિત્રોમાં બધા તૈયાર થઈ ગયા ને અત્યારે જવાના છે ગિરનાર. કેમ કે ધલકવાન બધા તૈયાર થઈ ગયા અને ઓલી બાજુ લોકો બધા તૈયાર થઈને ધલકા કઈક મજા આવે છે જાય પછી જાય પછી હવે બધાના જોઈએ કેવી હિંમત ને કેવી. હા બાકી પગ દુખવામાં જતા અડધા તો બધા હેઠ જવાનું કરશે. બાકી પગ તો એવા દુખવાના જોરદાર રીતના ને અમે બધા તો ચડવાના જ છે કેમ કે મૂકવાનો થતો જ નથી. કેમ કે તમને બધા નવીન તો બતાડવું જોઈએ ને એટલે. તો ફાઇનલી મિત્રો અમે મહેશ કાકા ને બધા કેમ કે બધા લોકો ચડવા માંડ્યા તો મહેશ કાકા કેવો પગ દુખે? ચાલુ કર્યું એમ ને. તો મિત્રો જે આપણે આગળ જઈએ ને આપણે જોઈએ હજી કેમ કે કેવો નજારો આવે ને કેવો વરસાદ છે ને પેલા આપણે આગળ જઈને જોઈએ ને કેવી રીતે મોજ આવે મિત્રો. ત્યાર પછી આપણે કેમ કે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું ને હા સડે થોડોક. અને ભાઈ અત્યારે 1300 પગથિયા જેવા ફાઇનલી સડી ગયા છે. અને ભાઈ અત્યારે અહીંયા ભાઈ ઠંડો પવન આવે ભાઈ, તમે ભાઈ જોઈ શકો ભાઈ. જો આ રહ્યા બધા લોકો બેસી ગયા છે, બ્રો ખાવાનું કામ કર્યું હતું. અને જો બધા આ બધા જય ગિરનારી. તો મિત્રો બધા બેસી ગયા અને અત્યારે બધા ઠંડો પવન આવી રહ્યું છે પાછળથી. અરે ફૂલ કેમ મિત્રો કોઈક દી આવો ભાઈ ગરમી તો ઘડીક વાર થાય કેમ કે હજી વાળ બળ પડે નથી. હજી આપણે ઉપર ચડવાનું બાકી છે કેમ કે હજી અધર ચડવાનું બાકી છે. અને ત્યાં પણ જોવાની છે કેમ ફૂલ મોજ કરવાની છે. તો મિત્રો તમે બધા જોઈ શકતા હશો કેમ કે ધવલ કાકો કેમ કે ગિરનારનું પાણી પીવા લાગે છે. અને તમે જોઈ શકો અત્યારે કેમ કે ગિરનાર ઉપરથી પાણી પડે ને તો દરેક જોત આવી આવે ને એવી રીતના જો અમે રાતભાઈને બધા સિંહા ભર લે એટલે કેમ કે પીવાની થોડીક તકલીફ રહી ને. અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો આસો તો ફૂલી વરસાદ નથી આવતો, વરસાદ નથી આવતો, ખાલી ને ફૂલી ને એમ કે. તો મિત્રો અત્યારે વાત કરવામાં અત્યારે કેમ કે 5000ની માથે તો પગથિયા સડી ગયા કેમ કે યાદ બહુ હતી. અને કેમ કે ઓલું લખાઈ ગયું ને અત્યારે ઓલો ભાઈ તમે જોઈ શકતા છો કેમ કે એવડી મહેનત કરીને અત્યારે ઉપર ચડાવે ભાઈ. આપણે તો એમણે હાલી નથી ચડાતો અને ભાઈ આ કાયમીને એટલી બધી ટેવ હોય ને એટલે સડી જાય. તો મિત્રો આ સડાવે એટલે બીજું પણ એકારે સડાવે એટલે બહુ કઠણ વાત કહેવાય. અને અત્યારે ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું મારી પાસે ધુવાડો તમે જોઈ શકતા છો. અને ભાઈ આવી રીતનું અતિશય રીતનું એમ કે ભાઈ મજા આવી એટલે બહુ મજા આવે. સુમાહાને રાવણ તો રખડવાની મજા આવે પણ અત્યારે એમ કે આ શ્વાસ સડી જાય. હાલો મિત્રો આપણે જોઈએ જે દેરાસર પૂગી ગયા છે અને અહીં તમે જોઈ શકો આ મિત્રો ફોટા પાડે છે અહીં પાછળ. અને અહીંયા શું નજારો છે આમ તમે જો એની વાત જ પૂછોમાં મને અટાડે કે અહીંયા મજા એવી આવે છે. આ નજારો તમે આમ જોઈ શકો જો તમે એની વાત જ પૂછોમાં મને અટાડે કે કેવી મજા આવે છે. તમે કોઈક દિવસ ચોમાસામાં આવો તમે આમ જો અહીંયા શું વાદળા છે આમ જો આ ધવલભાઈ ને જોય કેવી મોજ માણે છે તમે આમ જોઈ શકો મિત્રો. જો આ વિજયભાઈ ને મહેશભાઈ ને ફોટા પાડે છે મિત્રો. અત્યારે વાત કરવામાં અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે કપડા પણ હાવ ભીના થઈ ગયા. અને ભાઈ અત્યારે પવન માર્યો એસી વાળો ફૂલ તાકાત વાળો પવન માર્યો ભાઈ જોરદાર. મિત્રો ત્યાર પછી આપણે અંબાજી પૂગી ગયા ને અત્યારે કેમ કે બધા લોકો બેસી ગયા ને બધા થાકી ગયા. 10000 પગથિયા સડી ગયા 9999. અને તમે બધા જોઈ શકો કેમ કે બધા લોકો કેમ કે થાકીને બધા બેવી વી ગયા છે. તો બધાને પૂછે કેવી મજા આવી ગઈ? અરે બહુ ગુડ કેવું છે આ બધા એવું એમ ને અત્યારે મિત્રો તમે કેમ કે તમને આવો ને એટલે મજા આવે. પવન અત્યારે તમે જોવો આખો નજારો કેમ કે ગિરનારથી ભરેલો થઈ ગયો ને અલગ ફિલિંગ આવે એમ ને. ઓ માય ગોડ મિત્રો અત્યારે તમે જોવો યાર અત્યારે મિત્રો સીન આવે ને તમે દર્શન પણ કરી લીધા. તમે જોવો કે મંદિર પણ દેખાતું બંધ થઈ ગયું મિત્રો. એટલો પવન ને અત્યારે બધું છે ને
તમે બહુ એટલે બહુ અતિશય રીતની મજા આવી ગઈ અને પરેશ કાકાને પૂછે કેવી મજા આવી તમે મિત્રો એની વાત જ પૂછો તમે આમ નજારો જોવો તમે. નજારો તો જોઈએ બધાને એવો બતાડે બહુ એટલે બહુ. તો બસ ફાઇનલી મિત્રો આપણે ત્યાર પછી ગિરનાર પણ ચડી ગયા અને અત્યારે કેમ કે અંબાજી માતાજીના દર્શન પણ કરી લીધા છે અને તમે બધા જોઈ શકો છો કે મંદિર પણ ઝાખું દેખાય અને વરસાદના ફૂંકાક છાંટા થઈ ગયા બધા મિત્રો પૂગી ગયા અને અત્યારે હવે વાત કરવામાં આવે ને પણ કેમ બહુ મજા આવે એટલે બહુ જ મજા આવે ભાઈ. અને ભાઈ તમે જોઈ શકો કેમ કે નજારો અત્યારનો આવે ભાઈ એકવાર ઉપર ચડીને મિત્રો બતાડી દઉં ને. તો તમે બધા જોઈ શકો અત્યારે કેમ કે લિફ્ટનું કામ છે ને લિફ્ટનું કામ અત્યારે બંધ થઈ ગયું અત્યારે કંઈ હુતું બંધ થઈ ગયું મિત્રો એટલો કેમ કે વરસાદ ને ભાઈ ઝાકર જેવું કેમ કે વાદળા ને બધું આડું આવી જાય ને એટલે કંઈ દેખાતું બંધ થઈ જાય. અને જો અત્યારે વિડીયો શૂટિંગ ચાલુ છે મારું અને ભાઈ અત્યારે કેમેરા ઘડીએ સાફ કરવા પડતા હોય કેમ કે અત્યારે કેમ કે ઝાખું બધું સાફ થઈ જાય. તો મિત્રો તમે બધા જોઈ શકતા હશો અત્યારે કેમ કે દહીં ભરવાનું ચાલુ કરી દીધું અને બધા લોકો બેસી ગયા છે અત્યારે કેમ કે દહીંને ઠેપલા મારવાના છે હું ગરબામાં ઠેપલા કરે ડુંગળી ઓ માય ગોડ ટાઈટ તો લાગે ને અત્યારે કેમ કે ઠંડો પવન થઈ ગયો એટલો બધો ને દહીં ને બધું મિત્રો આપણે ઉપર લેવા કેમ ગિરનારની ટ્રેક ઉપર નાસ્તો પણ હારી પીને કરી રહ્યા અને તમે જુઓ કેમ કે અત્યારે દહીંનો ભાઈ અત્યારે થેપલાનો પ્રોગ્રામ ચાલુ છે ખાતા ધૂણવાનું ચાલુ થઈ જાય છે કેમ કે અત્યારે ભાઈ પવન એટલો આવે ભાઈ તમે જુઓ કે ધડકો કેમ હાકલ મારી રહ્યો અને અત્યારે કેમ કે નાસ્તો વાસ્તો પણ હાલી રહ્યા અને ઠંડીનો માહોલ છે ભાઈ જોરદાર અને સાથે પણ છે ગુજરાતીના માવા બધાના માવા ભેગા અત્યારે ભાઈ કેમ કે ખાવાની બહુ મોજ આવી રહી છે તમે જો ગરવો આખો ખાઈ ગયા થેપલાનો ઓહો વીણવાની બાકી મોજ આવી ગઈ ધળકાને બહુ જ એટલે આપણે પૂગી ગયા કેમ કે અંબાજી પણ પૂગી ગયા દર્શન પણ કરી લીધા હવે આપણે જવાના છે ક્યાં ખબર છે ગુરુદ્વાર જવાના છે અને અત્યારે મિત્રો મોજ કરવાની છે અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તમે બધા જોઈ શકો છો અત્યારે કેમ કે પાણીના ખાબોચિયા ભર્યા જ હોય તો બધાને આપણે મોજ કરી એટલે બહુ મોજ કરી અને મિત્રો તમે કોઈક દી આવો સુમાની અંદર કેમ કે મજા આવે ભાઈ અત્યારે કેમ કે હાલવાની એટલી મજા આવે ને ઘાયકા ચાલે છે ને ઓક્સિજન એને પૂરી રીતનું ઓક્સિજન પૂરું મળે લેર પડે દુનિયા એટલે અનોખી રીતની મિત્રો મોજ આવે ને એટલે તમે અહીંથી જો આનાથી પેલા કેમ કે દેખાતું આખું જુનાગઢ દેખાતું અને જુનાગઢ એટલી બધી ઠંડુ થઈ ગયું તો શું હાલે બાકી મહિલા કાકા મજા ભાઈ મજામાં એમને તો કેવી મજા આવી બહુ મજા આવી આપણે પણ બહુ મજા આવી ગઈ સોમાહાની અંદર આવ્યા મિત્રો બહુ મજા આવી ગઈ તો મિત્રો ત્યાર પછી આપણે આખા વ્લોગમાં તમને બધાને દર્શન તો નથી કરાવવાનું એકવાર તમને બધાને દર્શન કરાવવા જોઈએ ને અને મિત્રો હવે આપણે પ્રાચીન જગ્યા ઉપર આવી ગયા તમે એકવાર પેલા રસ્તો જોઈ લો આટલો બધો રસ્તો તમારે કઠિન છે ને મિત્રો આપણે જવાના છે વેલદ બાપુની જગ્યા ઉપર અને આપણે અહીંયા પર નજારો જોવાના છે તમે પણ જોઈ લો અત્યારે કેમ કઠણ રસ્તો છે અને અંદર હાલવું પડે એટલે બહુ એટલે કેમ કઠણ થાય અને આપણે હવે ત્યાં જઈને વ્યૂઝ જોઈએ ને અને ભાઈ હાલો ભાઈ એમાં તકલીફ થાય એટલે બહુ તો આપણે વેલદ બાપુને તમને બધાને દર્શન કરાવીએ તો પહેલી વાત આપણે હર સરખા ચડવામાં ધ્યાન દઈએ અને એક કરતાં બીજી થાય ને પડવામાં તમે જો એટલો કેવો કઠિન રસ્તો છે એકવાર મિત્રો તમે નજારો જોઈને તમે કહી દો છો આપણે જે હેઠું ઉતરવાનું બાકી પેલા તમને દર્શન પેલા કરાવવા જોઈએ ને એટલે ત્યાં જઈને ઉપર છે ને આપણે પેલા જોઈએ કેમ કે કેવી મજા આવે તો ફાઇનલ મિત્રો આપણે પણ દર્શન પણ કરી લીધા ને તમે પણ મિત્રો દર્શન કરી લો તો મિત્રો અત્યારે કેમ કે કઠણ પરિસ્થિતિની અંદર આપણે પાર કરીને ભૂકી ગયા અત્યારે કેમ વેલદ બાપુની સમાધિ અને તમે બધા જોઈ શકો કેમ કે બધા માણસો બધા ગોઠવાઈ ગયા અને અત્યારે મિત્રો તમે જોવો આ તમે એકવાર પહાડ તમે પાછળની તમે નજારો તમે જોઈ શકો તો મિત્રો તમે બધા જોઈ શકતા હશો અત્યારે કેમ બધા લોકો બેસી ગયા અને અત્યારે કેમ કે ભાઈ અત્યારે એટલી પરિસ્થિતિ હતી ને ગંભીર એટલે કે ચોમાસાની અંદર તમે આવો ને એટલે કેમ કે બહુ મજા આવે એમાં રખડવાની એટલી બધી મજા આવે ને એટલે બહુ જ મજા આવી જાય ને મારી પાસેનો તમે એકવાર સીન તમે જોવો ને થોડોક આપણે ઉપર ચડીને બતાડીએ મિત્રો ત્યાર ભાઈ તમે બધા જોઈ શકતા હશો કેમ કે જુનાગઢનો નજારો અત્યારે કે વેલદ બાપુની સમાધિ આપણે દર્શન પણ સારી રીતના કરી લીધા અને તમે ભાઈ જોઈ શકો આ પાણી રીતનું આવે ને આ બધા વીડામાંથી અને ડુંગરમાંથી પાણી રીતનું આવે ને ભાઈ અને આપણે કેમ કે વીડે જવું તો પણ અત્યારે જવાય ને કેમ કે શિયાળો હોય ને તે જવાય ત્યાં કેમ કે વીડાની અંદર પાણી આવે ભાઈ કેમ કે શિવરાત્રીનો બધા મેળો હોય ને ત્યારે પાણી આવે ને ભાઈ એટલે કેમ કે પીધા જેવું ભાઈ પાણી હોય કેમ કે પ્રસાદ રૂપિયા બધા ઉપયોગી થતું હોય ને અને અત્યારે તમે બધા જો આ ત્રિશુલ મારેલો વેલનાથ બાપુ એના ઉપર એમથી ગયા હાથ વીડા હોતી ગયા હાથ વીડા મિત્રો પાણી આવે તો અત્યારે કેમ કે માનવામાં આવે ને તો તમે બધું ધજાઈ દેખાતા હેઠ ઉપર સુધી મિત્રો ત્યાં ચડવું ને એટલે કઠણ છે એમ કે હાથ મારીને જવું પડે બધા એવું પ્રાચીન રીતે માનવામાં આવે છે ને કેમ કે આ વેલનાથ બાપુને એવું બધું પરસો છે ને કેમ કે એમણે તમે હાઈલા જાઓ ને આમ હાથ રાખીને તો તમે કદી પડો નહીં કેમ કે બધા લોકો પડી જાય વેલનાથ બાપુ ખાલી એમણે હાથ રાખીને એમણે હાઈલા ગયા હતા બાકી વીડે હેઠ વાહ સુધી તમે બધી એકવાર તમે નજારો કરીને તમે જોઈ લેજો હેઠ વાહ સુધી આપણે તો ખાલી એટલા ગયા તો આપણે વધારે સડી ગયું બાકી વધારે સારા નહીં કેમ કે અહીંયા ધબકા જેવું હતું ને આપણે બેસી ગયા તો બાકી અહીંયા તમને બધાને બતાડો બાકી તો આપણે જવાય હગાય નહીં કેમ કે જવું હોય ને તો લોઢાના સૈણા છે બાકી ખોટા માણસો ને જાય ને ખાસા હોય નહીં માણસ જાય બાકી તો બધે પડી જાય ઉઠામાં ત્યાર પછી આપણે પૂકી ગયા ગિરનાર ઉપર અને વરસાદ થઈ ગયો ને પર્યા પણ બધે નાહવાની ફિલિંગ લીધી ને ભાઈ અનલિમિટેડ મિત્રો નાહવાની મોટ લીધી એટલે ઉપરથી પાણી આવે એટલે બહુ એટલે તમે બધા જોઈ શકતા છો કેમ કે બધા નાહવા બધા ખુશ થઈ ગયા છે ધવલ કાકો ને અત્યારે પાણીનું ઝરણું આવેલું જાય એટલે બહુ ગિરનારની અંદર મજા આવી
હવે કોઈક દી ગાવો નાહવાની એટલી મજા આવે ને ભાઈ વરસાદથી તો ઉપરથી પાણી આવે ભાઈ તમે જોવો ફૂલ એટલે ફૂલ મજા આવે અત્યારે કેમ કે વરસાદની ઉપાધિ બબાદી જેવું છે નહીં ને અત્યારે કેમ કે રેનકોટ આપણે કાયદેસર હકલી લીધું ને નાખી દેવાનું ઠેલીની અંદર તો અત્યારે પણ મજા આવે કે રખડવાની એટલે બહુ મજા આવે કે કેમ કે તમે પણ કોઈક દી આવો ગિરનાર મજા આવશે જોરદાર રાખવાના અત્યારે કેમ કે રોપિયાનું કામ ને બધું અત્યારે બંધ કરી દીધું કેમ કે અત્યારે ભાઈ પવન આવે ને એટલે આપણે ઉપર વ્લોગ બનાવી ના કે ભાઈ ઉપર વ્લોગ બનાવીએ ને તમે પોઝિશન એટલી ખરાબ હતી ને વરસાદ આવે ને મોબાઈલ કાઢવાનું મન ના થાય ને છેલ્લે આપણે કોથળીમાં રાખી ગયેલો હતો કેમ કે પ્લાસ્ટિકની કોથળી આવે ને એ રાખી લીધું કેમ પ્લાસ્ટિક લઈ જવા નથી દીધા મોબાઈલ માટે પૈસા લઈ જવા બાકી ઓમ પ્લાસ્ટિક લઈ જવાનું બંધ છે એટલે અત્યારે કેમ કે ખીચામાં રાખવી પડે કેમ કે નકર દંડ ભરવો પડે 200 રૂપિયા તો ફાઇનલી મિત્રો ત્યાર પછી આપણે ઘરે પૂકી ગયા અત્યારે મિત્રો વાત કરવાના પગ પણ દુખે છે બહુ જ એટલે કે બહુ જ મને મિત્રો પગ દુખે છે અત્યારે મિત્રો વાત કરવાનું કે માંડીને પણ આપણે કાલે હાથી હાંકવાનું થશે અને તમે બધા વિડીયો અંદર તમે જોયું હશે તમે ગીરની અંદર કેવી મજા આવે મિત્રો મજા આવે સોમાહાની અંદર તમે ગયા હોય ને એટલે મજા આવે મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ અનોખા નવા વિડીયો છે તો બધાને મળવાનું છે તો તમને બધાને રામે રામ